જિલ્લાના ખંભાતના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિનાકિન બારોટ ફરી આવ્યા વિવાદમાં. પ્રજાના સ્વાસ્થ્ય સાથે કરે છે ખુલ્લેઆમ ચેડા. ખંભાત શહેરની ડ્રીમલેન્ડ હોટલની સામે જાહેર માર્ગ નેશનલ શોપિંગ સેન્ટરમાં કહેવાય છે કે છેલ્લા 10 વર્ષથી ચલાવે છે પેથોલોજી લેબોરેટરી. શું આ વાત સત્ય છે? હોય તો તપાસનો વિષય બનવા પામે છે. યશસ્વી અને સમગ્ર વિશ્વનું ગૌરવ એવા વિશ્વગુરુ વડાપ્રધાન મોદી સાહેબના ગુણગાન ગાય, પ્રશંસાના ફૂલો બાંધી અને પોતે મોદી ભક્ત હોવાનું જણાવી કરી રહ્યા છે. ખંભાતની જનતાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થાય છે તેવું નગરજનો કહી રહ્યા છે. ભક્તિ પેથોલોજી લેબોરેટરી, જેના માલિક છે પિનાકિન બારોટ, વિવિધ રોગોના નિદાન માટે યુરિન અને બ્લડની ચકાસણી આ લેબોરેટરીમાં કરવામાં આવે છે તેવું દર્દીઓ કહી રહ્યા છે. મહત્વનું એ છે કે પિનાકિન બારોટ પાસે કોઈ પણ શૈક્ષણિક લાયકાત છે નહીં અને છતાં પણ ચલાવી રહ્યા છે આ લેબોરેટરી. ત્યારે શું સત્ય તપાસ થશે ખરી? તાજેતરમાં આણંદ જિલ્લા નોડલ ઓફિસર તરફથી ભક્તિ લેબોરેટરીને મળી છે નોટિસ. ત્યારે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરનાર સામે પગલાં ભરાશે ખરા કે પછી ભીનું સંકેલાય છે? છેલ્લા 8 થી 10 વર્ષથી બે રોકટોક બેખોફ સરકારના આરોગ્ય વિભાગના ડર વગર દર્દીઓના લોહી અને પેશાબની કરી રહી છે ભક્તિ લેબોરેટરી પરીક્ષણ. ખંભાતના બુદ્ધિજીવી નગરજનો કહી રહ્યા છે કે હવે આવનાર સમયની અંદર કહેવાતા ભાજપ ભક્ત સામે અને ભક્તિ લેબોરેટરીના સંચાલક સામે પગલાં ભરાશે ખરા કે પછી ભાજપના નામે તરી જશે તે હવે આવનાર સમય જ બતાવશે. અહેવાલ શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ. સંયોગ ન્યૂઝ ચેનલ પર રોજે રોજની નવી અપડેટ જોવા માટે યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.